અખિલ બ્રહ્માંડના માલિક રામજી વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો. સીતાજી રામની ભેળા 14 વર્ષ રખડ્યા, કોઈ ગુનો નહીં. ઈ 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામ બાપુ સીતાજીને ત્યાગ કરે, તેથી રામ હારે નથી ગયા. ગમે એમ ન ગયા હોય, એ આપણને નથી ખબર. ગયા નથી એ વાત પાકી. તો દીકરીનો ગુનો શું હતો એ દુનિયાને ખબર છે. કાંઈ ગુનો નહોતો. એક ધોબી જેવો મામૂલી માણસ એમ કે રામના પત્ની રાવણે આટલો ટાઈમ ત્યાં લંકામાં રહ્યા, એને ઈ રાખે હું ના રાખું. આટલી વાતમાં જો રામ સીતાજીનો ત્યાગ કરી દેતા હોય તો તમારે મારે આ રામાયણ શું સમજવું? રામાયણ તો રામાયણ છે. મારા રામ દુનિયા ઊંધી ચેતરી નાખી છે. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે એક રામાયણનો પ્રસંગ કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો મારા રામ. ઈ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો એની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી. પણ એને તમને મને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈ જો વેમમાં હોય ને કે રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગામ રાવણ છે. એટલા માટે બહેનોને કહું છું કે તમે જેની તમારી મર્યાદા મૂકી દો ને, તમે ધારો એટલી દુનિયા હારી નથી. આ ફેશન છે ને, જે ઉઠાડ્યો છે વાપરજો, કરજો. હું કઈ તમને સમજાવવા નથી આવ્યો, પણ દેહના પ્રદર્શન ન કરાય. માવડીઓ ભગવાને આપ્યો તો ખાઓ પીઓ વાપરો મોજ કરો, એની ના નથી. પણ તમે દુનિયાની સામે જો દેહના પ્રદર્શન કરશો ને તો કાંઈ વધશે નહીં. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા. બાકી એક પગલું આ દુનિયામાં જતી ખોટું ભરી લ્યો ને, તેથી તમારો બાપ કે તમારો ભાઈ સાચી કાઢીને દુનિયામાં હાલી નહીં કે લખવું હોય તો લખી લેજો. તમારો બાપ કે તમારો ભાઈ જીવીએ નહીં કે મરીએ નહીં. એટલા માટે કહું છું, બેનો માટે ખાસ હું હાથ જોડીને કહું, મારી ભાષા અમુક કરવી લાગે ને મને ન બોલાવો તો કાંઈ ફેર નથી પડતો. બાકી આ તો અમારી એક વેદના બોલે છે. અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ હલવાઈ ગઈ છે ને, એ આપણી આંખમાંથી આંવડા પડે. આપણે કોઈ નાચે નથી, લેવાય નથી, દેવાય નથી, તોય આપણને એમ થાય કે કેવી આ દીકરીઓ હલવાની હોય. પેલા તો માવતરના ડેલા બંધ કરીને ગઈ હોય, સામે ઓલા રહ્યા મારા દીકરા રમકડા ઘોડે રમવું હોય તો રમીને પછી ફેંકી દે. પછી એકાદું સંતાન થઈ ગયું હોય, પછી ઈ ડેલો બંધ થઈ જાય. પછી આ દુનિયામાં ક્યાં જવાનું? અરે કાંઈ કાંઈ દીકરીઓ ફસાઈ ગઈ ભાઈ. એમાં અત્યારે મોબાઈલ ના માધ્યમથી મારા દીકરા એવું દેખાડે, અમારા વાસ અને અમારા ઈ નકરી વાતમાં આવીને દુનિયાની પથારી ફરી જાય એવો ધંધો ન કરો. એટલા માટે કહું. બાકી પછી બધા વાતો કરે એના કરમ, એના ના ભાઈ ના કરમ ને આ બધું ઊભું કર્યું હાથે કર્યું. કરમ શું કરે? મને એક પ્રસંગ યાદ આવે કે એક ગામમાં બનેલો પ્રસંગ. પતિ પત્ની હતા ને, ભાઈ ખેતી કરતા હતા, બેન ઘરનું કામ કરતા. આ જો ઘરમાંથી અમુક એવા વંટોળિયા ઉભા કરે ને પાણીના લોટામાં, એની વાત કરું છું. નાની નાની વાત હોય ને બહુ મોટું રૂપ ન આપવું. બેન ઘરનું કામ કરે, ભાઈ ખેતી કરતા. એટલે એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે. બેન ને એમ થયું કે પાપડનું પડીકું ચેતું આડું આવે, લાઈન શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાશું. એને શેકીને રાખ્યો, બધું રસોઈ બનાવ્યો. ઓલો ભાઈ આવ્યો, હાથ પગ જમવા બેઠો. એટલે થાળી આપી, એમાં પાપડ મૂક્યા હતા, રોટલા શાક જે હતું એ બધું આપ્યું. ઓલો જો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નતો, પણ એને જ ઊભું કર્યું. એને બહુ સામે ઉભો થઈને એને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે હું તારો ધણી છું, હું કહું કે તારે કરવું પડે. એ કે ધણી છું એ બે વખત, એક વખત નહીં, પણ તમે આટલું ન કરી શકો. એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. અત્યારની બહુ પાપડ ભાંગી દેવું લાગે તમને? તો તમારી પુણે હોય ભાંગી દે, બાકી તમે પાવર કરો તો વાતમાં માલે નથી તમારે પાપડ ભાંગી. ઈ કે પાપડ ભાંગી દે, અને એને કીધું નથી ભાંગી દે. નો ભાંગું તમે શું કરો? ઈ કે તો જોયા જેવી થાય તો કે હવે જોયા જેવી કરવી છે, નથી ભાંગી દે. ઈ કે ભાંગી દે, ઈ કે નથી ભાંગો. પાપડ નો ભાંગો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે આજે ઊભું કર્યું ન કહેવાય. હવે કે છે સમાધાન તાજ કરાવો. હવે તમારાથી પાપડ નો ભાંગી બૈરા રે. આજે ઊભું કર્યું એવું ન લાગતું. પછી આપણે વાતો કરી કરમ ને આ કરમે કર્યું છે કે તમે કર્યું છે? એ મન મનાવવાની વાત છે બાપુ. સમય મળ્યો આનંદ કરી લ્યો. આપણી દીકરી કોકના ઘરે હોય, કોકની દીકરી આપણા ઘરે હોય.
જો સમજણ હોય ને તો મહાપુરુષો તો એમ કહે છે કે આ લક્ષ્મી છે, આપણા ઘરની એક લક્ષ્મી છે. દીકરીને લક્ષ્મી કે, દીકરાને કોઈ લખનો નથી કહેતા. દીકરાની કિંમત કેટલી છે. અને તમે 2 દી બહાર ગામ જાઓ તો તમને ખબર પડે. હાજ પડે તો કીડીઓ મળે ચડવા. ઈ દીકરી બાપુ પારકા પોતાના કરી શકે, દીકરી કરી શકે. રામ, દીકરીનો સંતોનો જે સમર્પણ છે ને એ તમારી મારા ગણક બહારની વાત છે. તમને મને આ નો સમજી શકાય. આમાં અમુક દીકરા કે મા બાપની સેવા નથી કરતા, મા બાપને તગડીમાં ન કરા. દીકરા અમુક એમ કહે ને કે દીકરાને લગ્ન થાય, વહુ આવે પછી માવતર કોઈ ખોવાતા નથી. દીકરીઓ આવે છે માવતર ગયા જાય એવું નકરું નથી. કારણ કે આ કપાતર છે ને, વહુ આવ્યા પછી તેના લખણ ઝળકાવે એટલે નામ આવે વહુ. બધી વહુ એવી નથી હોતી કે આ વહુ આવી કેટલી, પણ ઓલાને ખબર હોય હવે કાઢું તો નામ આવશે મારી વહુ. એટલે આવા કેટલા છે પોસડા વગેરે. એટલે હું એટલા માટે કહું છું બાપુ છે ને, મા ને બાપ ને બાપુ જાળવું. બસ મારી બીજી તમે તો મને હાંડલો છે, પણ છતાં હું આઈને દુનિયાના છેડે જઉં તો મારી ભલામણ એક જ હોય, મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બાકી આ કથાઓ કરો છો, સાધુ સંતોને આપો છો, મંદિર બનાવો છો, એમાં મારી કોઈ ના છે એવી વાત નથી. પણ કદાચ આ નહીં કરો તો હાલશે. પણ મા બાપની બાપુ જો સેવા નહીં કરો, મા બાપને જો રોટલા નહીં આપો તો જિંદગીમાં કોઈ ગાડું નહીં હાલે. છેડે તમારું ગાડું અટકાય છે, ગેરંટી. એ આપણી ગેરંટી. કહેવાનો મારો મિનિંગ કે તમારે તો અવારનવાર આવા ખૂબ ખૂબ કાર્ય થાય છે. અમારા ગામમાં જેટલા દીથી મચી છે ને બાપુ, અમારું એક કામ જ નથી થતું. એટલે અમારે બધા અહીંયા ડાયા જાજા રહે છે. આપણે વ્યક્તિગત ન કહેવાય કોઈને, પણ અહીંયા મથી છે, પણ અમારા એક બેના ટાંટિયા હાલતા નથી. તમારા ગામમાં અમે અવારનવાર આવી, આવા બધા પ્રસંગો થતા હોય. નાગપાંચમે દાદાના પ્રસંગે આવવાનું થાય, ખાખરિયા મહાદેવ આવવાનું થાય, બાપુના આશ્રમે આવવાનું થયું. ઘણી વાર કથાઓના મંદિરના એવા બધા આયોજન હોય. ખરેખર ધન્યવાદને પાત્ર. ક્યાંય તમે એમને બોલાવ્યા છે તમારે વખાણ કરી એવી વાત નથી, પણ આ બધું છે ને એક જાતનું કર્મ છે. અને આ કર્મનું ફળ બાપુ મારા નાથને આપવું પડે, 100%ની વાત. પણ એની માટે મેં કીધું એમ સારા સંતાનની જરૂર છે. સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને દાનનો નિપજે, કોળવીને માડુનો હોય, જેણ દેખેલા નિપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર હારા દીકરા કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે માવડીઓને એટલે કહું છું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ જે પેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે આપણા સંતોની, આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની તાકાત છે. બાકી હારા દીકરા દે, હારા દીકરા શું એની પાસે દુકાન છે કે હારા દીકરા તમને માગો ને દઈ દે? એમ દીકરા હારા વાપવું પડે. મારા નામ દીકરા આડો આંદલ તેડે, પછી ઓલા કપાતર જન્મા પછી એને કોઈ નો તેડે. બોલો, એ રખડતા હોય ખટારાના ઓલા રોડે. દીકરા બાપુ બરાબર છે, દીકરાની જરૂર છે બધાને. અને માવડીઓ બાપુ એવું જો જતન કરે તો જ બાપુ દીકરા થાય સારા. બાકી હારા હું તો એમ કહું કે એવી જનેતાઓ શું આપણા બધા આ ભારતના મહાપુરુષો છે, સંતો છે, ભક્તો છે, દાતારો છે, એ ઉપરથી નથી પડ્યા બાપુ. એના મા બાપ કેવા છે, એની કમાણી કેવી છે, દુનિયા એના ગાણા ગાય છે. કેવા મહાપુરુષો છે વિચાર કરજો. એક મહાભારતનો તમને પ્રસંગ કહું. ભીષ્મ ગંગાનો પુત્ર. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, તેથી હાવામાં રથાવીને ઉભા રહ્યા. તેથી ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે અને કૃષ્ણ પરમાત્મા અર્જુનના પક્ષમાં છે, પાંડવોના પક્ષમાં. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ હારે નહીં, મને ખબર છે, પણ એ કે મેં આનું અનાજ ખાધું છે એટલે એનો સેનાપતિ બન્યા વગર મારે છૂટતો નથી. તેથી કૃષ્ણ પરમાત્મા ના પાડે છે, દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. આ તમારા ભાઈઓનો મામલો છે. એ તો કે હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, મારે કઈ હથિયાર નથી ઉપાડવાના. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા કે તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત હતી મને હરાવી શકે? વિચાર કરજો. ગંગાનો પુત્ર ભીષ્મ થઈ જામીન થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. મોત આવે, યમના દૂત આવે ને એમને કહી દે કે વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો બાપુ મહાપુરુષ એને છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. આનું શું કરમ છે? આપણે કર્મની વાર્તાઓ કરી છે. શું કરમ? અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે દાદા
પેટમાં કેટલો મેલ રાખવો છે તમારે? મારું ખાવશો, મારા રાજ, મારા હથિયાર, મારા ભેગા. અર્જુન ને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા, હજી કાંઈ કરતા નથી. તમારો મેલ કેટલો? અને ભાઈ રૂવાડા સામ 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 ખડા થયા હો ભીષ્મ. કે આ મને શું માનતો હોય છે? વિચાર કરજો. ભીષ્મ એટલે આવા મહાપુરુષોને પૂછો તો ખબર પડે. આ અમેરિકા ભારતની પૃથ્વીને લઈ જઈ, ત્યાં લઈ જઈ અને બાપુ આમ આપણી જમીનને લઈ જઈને અમેરિકા વાળા, મેં સાંભળ્યું છે, અમેરિકા અહીંથી આપણી માટી લઈ જઈ, એની આમ માટી પોળી કરી અને એની માથે બે અને વૈજ્ઞાનિક સંશોધન કરે છે કે અત્યારે આ ભીષ્મની આવી વાતો આપણે સાંભળી છે ને, આવો ભીષ્મ તો અમેરિકા એવું કહે છે કે આ દુનિયામાં આપણે જે બોલ્યા હોય હવામાં શબ્દ કોઈની વિલન ન થાય, શબ્દ હોય એવડે સંશોધન કરે છે જે ખરેખર સાચો ભીષ્મ હતો ને, બોલ્યો હતો ને, એના શબ્દો આજ અમેરિકા ગોતે છે. બાપુ એ ભીષ્મ કેવો હોય છે? ઈ વખતે ભીષ્મએ કીધું કે દુર્યોધન શાંતિ રાખ, કાલ હવારનો દીવ કેમ તે આસમાં પેલા કાલ નપાડવી પૃથ્વી કરી નાખું, પાંડવોને એવો નામ ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. દાદાએ પ્રતિજ્ઞા કરી, કાલનું શું પરિણામ આવ્યું હવે મારા હાથની વાત નથી. રાતે વિચાર કરો મેડમ, હવે શું કરું, કાલ શું નિર્ણય આવે? અને દ્રૌપદીને કીધું કે દાદા પાસે જઈને આશીર્વાદ લઈ આવો. અને બાપુ દ્રૌપદી પાસે ગયા ને, દ્રૌપદી ભીષ્મની પાસે. અહીંયા તો મર્યાદિત રહેવું પડે, મોટું મોટું દેખાતું નહોતું, પગે લાગ્યા. ભીષ્મએ કીધું કે ખંડ સૌભાગ્યવતી. અને પછી ખબર પડી કે આ તો દ્રૌપદી કહે છે, તમે તો કહેતા હતા કાલ પાંડવોને રહેવાનું હતું, તમે મને કહો છો ખંડ સૌભાગ્યવતી. ભીષ્મ સમજી ગયા કે આ બધા ખેલ કાળિયાના હોય, બીજા કોઈના ન હોય. મારા રામ, આ જો કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દે એવો ભીષ્મ. ચોથા દિવસના યુદ્ધમાં રાતે દિવસે જ્યારે ભીષ્મ આવું બોલ્યા ને, એ રાતે કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી અને કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખીને વિચાર કરે છે કે કાલનો નિર્ણય શું લેવો પડે. અને મેદાનમાં રખડતા હતા, અંજવાળી રાત હતી અને એક માં બેઠી છે સફેદ વસ્ત્રો પહેરી. અને અહીંયા જઈને વિચાર કરે છે કે અત્યારે આ બૈરું કોણ છે કે આ અંધારે મેદાનમાં? અને જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં ઉભી થઈ સફેદ વસ્ત્રો પહેરીને કીધું હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે અત્યારે માં તમે અહીંયા કેમ? કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, વાગે નહીં, કાંટા કાંકરા વાગે નહીં, એટલે વીણવા આવી છું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા. ભીષ્મ કહે છે કાલ પાંડવો રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો પડવાનો છે, આમાં સાચું શું? તમે આ અગરબત્તીઓ કરી છે ને, એને બાપુ ગાંડો કરી નાખ્યો. કેવો ભીષ્મ છે! અને રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો. ઈ કે ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવાનો તો તમને હાર્યો હું ખાવે છે. ત્યાં સોલતો કે તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? હારો માણા આપણે હોપી દીધું હોય ને, કામ કોઈ દી નો બગડે. અમારે શું જાગવાની જરૂર, તમે તો જાગો છો ને. અને આમ હામાં બાપુ રથ આવ્યા ને, અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધેલો કે